સ્કૂલમાં મુલાકાત લે છે, છોકરીઓને કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછે છે અને એના ઉકેલ લાવવામાં આવે છે. તોય પણ છતાં આટલું ધ્યાન રાખવા છતાં પણ અમુક બનાવ બને છે. તો ક્યાંક ને ક્યાંક થોડીક કચાશ રહી જતી હશે, થોડોક ટાઈમનો અભાવ હશે, બાકી પૂરતો અમારો પ્રયત્ન હોય છે કે અમે મહિલાઓને પૂરી સુરક્ષા પાડવી. બાળકોને લાગણીથી સમજાવતા હોય છે કે બેટા આને સારો સ્પર્શ કહેવાય, આને ખરાબ સ્પર્શ કહેવાય. જો તમારા સાથે આવો ખરાબ સ્પર્શ કરવામાં આવે તો તમે તમારા ટીચરને કહી શકો છો અથવા ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને વાત કરી શકો છો. બાળકનું ઘડતર એના કુટુંબમાં થાય છે તો કુટુંબીજનોએ જ જાગૃતિ લાવવી પડશે. બાળકોના ખાસ કરીને તમે એને ફોન આપો છો તો ચેક કરો અને શું કરે છે, કોની હારે વાત કરે છે, કેટલા એના ફ્રેન્ડ છે, ખાસ કરીને તમે ચેક કરો. ખાસ કરીને જે કોલેજ કાળમાં બાળકો પ્રવેશે છે પછી તો એની પાસે ફોન હોય છે, પછી તમે ક્યાં જાય છે આવે છે, બસ મમ્મી પપ્પા એના કામમાં વ્યસ્ત હોય છે એટલે ટાઈમ નથી આપી શકતા. તો 100% દિવસમાં એવો તમે ટાઈમ નક્કી કરો કે તમે બાળકો સાથે બેસો, વાત કરો. નમસ્તે દર્શક મિત્રો, આપણી સાથે કચ્છ મિત્ર પોડકાસ્ટ 360 ડિગ્રી કચ્છના સ્ટુડિયોમાં મહિલા પીએસઆઈ ઉષાબા ગોહિલ ઉપસ્થિત છે. છેલ્લા 10 વર્ષથી પોલીસ તંત્રમાં સેવા આપતા અને 3 વર્ષથી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉષાબાએ કચ્છમાં મહિલા સુરક્ષાને લગતી ટીમ સાથે પણ ખાસ કામ કર્યું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં મહિલાઓની સલામતીના ઇસ્યુ ઘણા વધી ગયા છે. આપણે જોઈ રહ્યા છીએ કે છેડતીના બનાવો પણ વધી રહ્યા છે. આવા સમયે પોલીસ, સમાજ, વ્યક્તિ, શિક્ષણ સંસ્થાઓ બધાએ પોતપોતાની ભૂમિકા ભજવવી અનિવાર્ય છે. તો આપણને આ મહિલા પીએસઆઈ આપણી સાથે આ મુદ્દે વિગતવાર વાત કરશે અને એમાં ઘણી બધી માહિતી આવશે. બેન, કચ્છમિત્રના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો છેલ્લા ઘણા સમયથી મહિલાઓની સલામતીને લગતા ઇસ્યુ ઘણા બધા આવે છે, ચર્ચાઓ પણ બહુ થાય છે, પણ વાસ્તવિક રીતે પોલીસ શું પોતાની ભૂમિકા ભજવી રહી છે? પહેલાં પોલીસની રીતે એની ઉપર પ્રકાશ પાડો. મહિલા સુરક્ષા માટે કચ્છ જિલ્લામાં અને દરેક જિલ્લામાં આપણી સરકાર પણ બહુ જ એના માટે કામ કરે છે. એક સી ટીમ બનાવેલી છે જે દરેક જિલ્લામાં, દરેક પોલીસ સ્ટેશનમાં બધે જ કામ કરે છે. સી ટીમ ખાસ કરીને મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનો માટે કામ કરે છે. અને સી ટીમને મહિલા માટે અલગથી પેટ્રોલિંગ હોય છે, બધી સ્કૂલમાં જાય છે. સી ટીમ સ્કૂલમાં મુલાકાત લે છે, છોકરીઓને કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછે છે અને એના ઉકેલ લાવવામાં આવે છે. તોય પણ છતાં આટલું ધ્યાન રાખવા છતાં પણ અમુક બનાવ બને છે. તો ક્યાંક ને ક્યાંક થોડીક કચાશ રહી જતી હશે, થોડોક ટાઈમનો અભાવ હશે, બાકી પૂરતો અમારો પ્રયત્ન હોય છે કે અમે મહિલાઓને પૂરી સુરક્ષા પાડવી. અમે કોઈ પણ સ્કૂલમાં જઈએ છીએ, કોલેજમાં જઈએ છીએ, ત્યાં બધે એક સૂચન પેટી પણ મૂકવી છે. કોઈ પણ દીકરીને કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં લખીને એ સૂચન પેટીમાં નાખે છે. અમે થોડાક દિવસે, 4-5 દિવસે, અઠવાડિયે એ પેટી ખોલવી છીએ. જો એમાંથી કોઈ સૂચન મળે છે તો અમે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવી છીએ. પછી જે દીકરીઓ અપડાઉન કરતી હોય છે એને અમુક બસમાં, બસ સ્ટેન્ડમાં આવારા તત્વો જે હેરાન પરેશાન કરતા હોય છે, છોકરીઓ ડરે છે કહેતા, એને એમ થાય છે કે અમારું નામ ખરાબ થશે, પણ એવું કાંઈ નથી. મહિલાઓના કોઈ પણ જગ્યાએ ક્યાંય પોલીસ એનું નામ જાહેરાત કરતી નથી. બસ એ મહિલા અમને કહી દે પછી પૂરું. પછી અમે જે તત્વો હોય છે આવારા, એને અમે જે હેરાનગતિ એની હોય છે એ દૂર કરાવી છીએ. એવા 4-5 પ્રશ્નો હું સી ટીમમાં કામ કરતી હતી ત્યારે મારી સામે આવ્યા અને ખરેખર અમે કોલેજની જે મહિલા હતી એના અમે ખરેખર પ્રશ્નો હલ કર્યા છે. એટલે મારી તમામ દીકરીઓ, બહેનો, માતાઓ, મહિલાઓને એક વિનંતી છે કે તમે ક્યારેય અચકાવો નહીં. પોલીસ છે એ પ્રજાનો મિત્ર છે. તમે પોલીસથી દૂર ન ભાગો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે ખુલ્લીને કહી શકો છો. અને પોલીસના જે હેલ્પલાઇન નંબર છે, અત્યારે બધા તમામ હેલ્પલાઇન નંબર મર્જ કરવામાં આવ્યા છે. 112 નંબર છે, તમે એનો પણ સંપર્ક કરી શકો છો. ત્યાં કોઈ પણ તમારી ઓળખાણ આપવામાં આવશે નહીં, તમારું નામ ક્યાંય જાહેર કરવામાં આવશે નહીં. બેન, પોલીસની જવાબદારીની તો આપણે વાત કરી, પણ દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિએ પોતાની, કેમ કે ઘણી વખત બનાવ બની જાય છે પછી પોલીસ સુધી પહોંચે છે તો પોલીસ એક્શન લે છે, પણ બનાવ બનતો રોકવા માટેની વ્યક્તિગત જવાબદારી હોય છે કોઈ પણ મહિલાની, બહેનની કે દીકરીની. તો દરેક મહિલાએ કઈ રીતની સાવચેતી અને કયા પ્રિકોશન્સ લેવા જોઈએ કે જેની સાથે એની સાથે કોઈ અઘટિત બનાવ ન બને, એ બાબતે તમે કંઈ માર્ગદર્શન આપતા હો છો?
હા જી, દરેક મહિલાઓને જે અભ્યાસ કરે છે, ખાસ કરીને અત્યારે આ સરે વાત કરી એમ આપણે શાળા કોલેજમાં અવારનવાર આવા ઘણી જગ્યાએ ભુજમાં તો બને છે, બહાર બીજે પણ બનાવ બને છે. તો ખાસ કરીને પહેલાં તો મહિલાઓએ કોઈ પણ ઉપર જેમ કે વિશ્વાસ મૂકી દે છે, એનું મગજ ત્યારે એની ઉંમર એવી છે, પણ ખાસ કરીને તમે કોઈ પણ ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તમારા મમ્મી પપ્પાનું વિચારો, કારણ કે સૌથી આપણું હિત આપણા મમ્મી પપ્પા જ ઈચ્છે છે. અને ખાસ કરીને એક તો મોબાઈલમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, અત્યારે ખરેખર પહેલાં આટલા બધા બનાવ નહોતા બનતા. એનું શું કારણ હતું કે આટલું બધું આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નહોતા. સોશિયલ મીડિયાના બે છે, એક તો સારો પણ છે, એનો ફાયદો પણ છે, અને એક તો ગેરફાયદો પણ છે. તો તમામ મહિલાઓ પહેલાં તો એને સોશિયલ મીડિયામાં જ્યારે ઇન્સ્ટાગ્રામ હોય તો એને પ્રાઇવેટ અકાઉન્ટ રાખે, પબ્લિક ન રાખે. અને ખાસ કરીને તમે જેને જાણતા હોય એને જ તે ફ્રેન્ડ બનાવો. આપણે કંઈ ફોલોઅર્સ વધારીને ક્યાં જવું, આપણે તો કંઈ મહાન સેલિબ્રિટી છે નહીં. તો ખાસ કરીને તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, તમે ઓળખતા હોય મામા માસીના, એ લોકોને ફ્રેન્ડ બનાવો. બીજાને તો આપણે બનાવીને કંઈ કામ નથી, અને બીજા લોકો આપણું હિત ઈચ્છતા પણ નથી. અને તમે ખાસ કરીને તમારા મોબાઈલમાં આવતા અનહોન નંબરથી વિડીયો કોલ આવે છે, કોઈ મેસેજ આવે છે, ફોન આવે છે, તો એ ક્યારેય તમે ઉપાડો નહીં. અને ઉપાડવો હોય તમારે તો પહેલાં ટેલી કરો કે આ નંબર કોનો છે. જો તમે ઉપાડો પછી તમે એકવાર જો ફસાઈ જાઓ છો, પછી તમને બ્લેકમેલ કરે છે, અને પછી તમે વધુ ને વધુ એમાં ઊંડા ઉતરતા જાઓ છો, અને પછી આવા બનાવો બનતા હોય છે. ખાસ કરીને બધા બહેનો, દીકરીઓ, માતાઓને મારી પૂરી એક વિનંતી છે કે તમે મોબાઈલનો ઉપયોગ જેમ બને તમે કરો, ઉપયોગ 100% કરો, પણ તમારા હિત માટે કરો, ભલા માટે કરો. તમારું કરિયર જેમ બને એમ આગળ વધે, તમે એક સારા વ્યક્તિ તરીકે ઉભરો એના માટે કરો, શિક્ષણ માટે કરો, તમે તમારા જે સમાજ પરિવાર છે એમાં જાગૃતિ લાવવા માટે કરો. બાકી જે વધારાનો ઉપયોગ છે સોશિયલ મીડિયામાં જે આવે છે એ બધાથી તમે દૂર રહેશો તો ખૂબ સારું રહેશે, અને તમે આવા કોઈ પણ જે આવા બનાવ બને છે એનાથી બચી શકશો. બેન, આપણે જે વાત કરી કે શૈક્ષણિક સંસ્થાની બારે આવો બનાવ બન્યો છે, શૈક્ષણિક સંસ્થાની બારે છેડતીના બનાવ પણ બની રહ્યા છે, તો પોલીસ તો ઠીક છે પોતાની હાજરી વધારી રહી છે, પણ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની પ્રિમાઇસીસની અંદર અને આસપાસના વિસ્તારમાં કેવી સલામતી વ્યવસ્થા, સીસીટીવી રાખવા જોઈએ, સિક્યોરિટી ગાર્ડ રાખવા જોઈએ, એ બાબતે પોલીસ તરફથી શું ઈચ્છો છો? એક પોલીસ અધિકારી તરીકે હું એ ઈચ્છીશ કે ખાસ કરીને સ્કૂલ કોલેજ જે હોય છે ત્યાં બધી જ જગ્યાએ સીસીટીવી કેમેરા હોય, અને ખાસ કરીને એ રેકોર્ડિંગવાળા હોય. તેથી શું બનાવ બને છે, શું વાતચીત થાય છે એ સાંભળી શકીએ. અને કોઈ પણ એંગલ એવો બાકી ન હોવો જોઈએ કે જ્યાં સીસીટીવીમાં તે ન આવે. તો એવી રીતે જો તમામ તરફ સીસીટીવી કેમેરા હશે અને સિક્યુરિટી ગાર્ડ રાખો તો પણ પોલીસને જાણ કરીને જે સારો હોય, ભરોસાપાત્ર વ્યક્તિ હોય અને સક્ષમ વ્યક્તિ હોય. ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ઉંમરલાયક લોકો હોય છે, તો કાંઈ પણ એવો બનાવ બનશે તો એ લોકો તો કંઈ કરી શકવાના નથી. તો અડીખમ અને સ્વચ્છ તંદુરસ્ત વ્યક્તિ હોય એને તમે રાખો, અને સ્કૂલ કોલેજમાં અવારનવાર અવેરનેસના કાર્યક્રમ કરો. પોલીસને અમને પણ જાણ કરો, અમે પણ દીકરીઓને માહિતગાર કરવા માટે હંમેશા માટે તત્પર છીએ. કોઈ પણ ટાઈમે અમને બોલાવશો તો અમે હાજર રહીશું. આપણે શરૂઆતમાં એમ વાત કરી કે દરેક શિક્ષણ સંસ્થાઓમાં સૂચન પેટી આપણે રાખેલી છે, અને પોલીસ છે એ દર અઠવાડિયે 5 દિવસે એક વખત સૂચન પેટી ખુલે છે. તો એમાં સૂચન પેટીમાંથી કેવા સૂચનો નીકળ્યા છે મહત્ત્વના કોઈ, કે એમાં તમે પોલીસે એમાં કામ કર્યું, એના ઉપર કોઈ તમને ખ્યાલ છે કંઈ? જી, જે હું નામ તો કોઈ કોલેજ કે દીકરીનું જાહેર નહીં કરું, પણ જે અપડાઉન બસમાં કરતા હોય છે એને બે પ્રશ્નો એવા હતા કે બસ સ્ટેન્ડમાં કોઈ લુખ્ખા તત્વો હતા એ એમને હેરાન કરતા હતા. તો અમે તાત્કાલિક એક્શન લીધા અને બસ સ્ટેન્ડના અમે રેકોર્ડિંગ ચકાસ્યા, અને ક્યાંથી આવે છે, શું કરે છે બસ સ્ટેન્ડમાં, અમે અમારા બાતમીદારો દ્વારા માહિતી મેળવી અને એના ઉપર એક્શન લઈને જે દીકરીઓને હેરાનગતિ થતી હતી અપડાઉન કરવામાં, એ અમે અમારા તરફથી એને બનતો પ્રયત્ન કર્યો છે. અને જેને હેરાનગતિ હતી એ સંપૂર્ણપણે અત્યારે નથી, છતાં પણ જો કોઈને હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરી શકે છે. બેન, આ તો થઈ મહિલાઓએ પોતાની જાગૃતિ રાખવી જોઈએ, શિક્ષણ સંસ્થાઓએ રાખવી જોઈએ, પોલીસ પોતાના એક્શન લઈ રહી છે, પણ આવા તત્વોમાં પોલીસની ડર ઊભો રહે અને એ લોકો કોઈ એવો કરે નહીં, એની માટે ખરેખર પોલીસે પોતાની હાજરી વધારવી જોઈએ કે આવા તત્વો આસપાસ ફરે નહીં. આવી સંસ્થાઓ કે ટ્યુશન ક્લાસીસ છે કે બસ સ્ટેશનોમાં
ખોટા ઓલું ન કરતા હોય, એની ઉપર સતત વોચ રાખવાની કોઈ વ્યવસ્થા પોલીસ હજી કેમ ઊભી નથી કરી શકતી? અમારી જે અત્યારે તો એક મહિલા સુરક્ષા માટે અમારી સી ટીમ કામ કરે છે. પહેલાં એમાં સંખ્યા ઓછી હતી, પણ હજી અત્યારે ઘણી વધી ગઈ છે. તો તમામ સ્કૂલ કોલેજ જ્યારે છૂટે ત્યારે મોટાભાગે આવા બનાવ બનતા હોય છે. તો સતત અમારી ટીમનું પેટ્રોલિંગ રહે છે, અને ખાસ કરીને ઘણું બધું કામ હોય છે અને સંખ્યાનો અભાવ હોય છે. તો બધી સ્કૂલમાં, બધી કોલેજમાં એકસાથે પોલીસ હાજર ન રહી શકે, તોય વારાફરતી જ્યાં અમને એવું લાગે કે આ ગર્લ્સ સ્કૂલ છે, જ્યાં મહિલાઓની સંખ્યા વધુ છે, જ્યાં અવરજવર વધુ છે, ત્યાં હંમેશા અમારું સતત પેટ્રોલિંગ રહે છે. તમને એમ લાગે છે કે આ દૂષણ હવે દિવસો દિવસ વધવાનું છે, તો એને આપણે નાથી શકશું કે નહીં? એક આ બહુ જટિલ પ્રશ્ન છે. સૌથી વધારે તો એક આ સોશિયલ મીડિયાના કારણે જ આ વધુને વધુ પ્રશ્ન બનતા હોય એવું મારું માનવું છે. કારણ કે અવારનવાર આવા તો ઘણા બધા કિસ્સા રોજ અમારી સામે આવે છે. સમાજ, શિક્ષણ અને પોલીસ ત્રણેય જો ભેગા થઈને કામ કરશે તો 100% આમાં આપણે થોડો ઘણો તો ગુના બને છે એ આપણે ઓછું કરી શકશું. ખાસ કરીને સૌથી પહેલાં તો બાળકનું ઘડતર એના કુટુંબમાં થાય છે. તો કુટુંબીજનોએ જ જાગૃતિ લાવવી પડશે. બાળકોના ખાસ કરીને તમે એને ફોન આપો છો તો ચેક કરો, અને શું કરે છે, કોની હારે વાત કરે છે, કેટલા એના ફ્રેન્ડ છે, ખાસ કરીને તમે ચેક કરો. ખાસ કરીને જે કોલેજ કાળમાં બાળકો પ્રવેશે છે પછી તો એની પાસે ફોન હોય છે, પછી તમે ક્યાં જાય છે, આવે છે, બસ મમ્મી પપ્પા એના કામમાં વ્યસ્ત હોય છે એટલે ટાઈમ નથી આપી શકતા. તો 100% દિવસમાં એવો તમે ટાઈમ નક્કી કરો કે તમે બાળકો સાથે બેસો, વાત કરો. અત્યારે આ સોશિયલ મીડિયા આવતા ખાસ કરીને જે પહેલાં મમ્મી પપ્પા અને બાળકો વચ્ચે જે વાતચીત થતી એ અત્યારે બધો જ આપણો સમય મોબાઈલ ખાઈ જાય છે. મને તો ખાસ કરીને હું જ્યાં જાઉં ત્યાં કહું છું કે આપણું ભારતનું યુવાધન અત્યારે મોબાઈલમાં, આ ગેમ્સમાં, ઓનલાઈન એ બધામાં ધોવાઈ જાય છે. ખાસ કરીને અત્યારે હવે સરકારે પણ જાહેરાત કરી છે જ્યારે ઓનલાઈન ગેમ્સમાં. તો એના માટે એના એક એ ફાયદો થશે કે આપણું ઘણું યુવાધન છે જે આ બધી ઓનલાઈન ગેમ રમે છે એનાથી એને છુટકારો મળશે. તો એનાથી પણ થોડો ઘણો આપણને ફાયદો મળશે. જો બધા સંગઠિત થઈને કામ કરશે તો 100% આમાં ફાયદો મળશે. સોશિયલ મીડિયાના ગેરફાયદા, ફાયદા બધાની વાત વારંવાર થતી હોય છે, પણ પોલીસે મહિલાઓને કે સમાજને જાગૃત કરવા માટે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તમારું કોઈ સૂચન છે? અત્યારે અમે જે પણ સોશિયલ મીડિયામાં અમારા જે હેલ્પલાઇન નંબર હોય છે એ અવારનવાર મૂકતા હોય છે. મહિલા સુરક્ષા માટેના, ખાસ કરીને જે અત્યારે સાયબર ફ્રોડ બને છે એના માટેના, પોલીસના જે અમારું અકાઉન્ટ છે જે ઇન્સ્ટાગ્રામનું, ફેસબુકનું, ટ્વિટરનું, તો એના ઉપર અવારનવાર અમે જાગૃતિ ફેલાય એના માટે મૂકતા જ હોઈએ છીએ. અને હજી વધુને વધુ મહિલાઓની સુરક્ષા માટે ખાસ કરીને અમે હજી વધુ કામ કરીશું. યુવાન દીકરીઓ કે કિશોરી દીકરીઓની સાથે સાથે નાના બાળકોને પણ આવી રીતની સલામતી પૂરી પાડવાની, એમને જાગૃત કરવા, એને લાગણીસભર રીતે, મનોવૈજ્ઞાનિક રીતે સમજાવીને એમની સાથે ખોટું થઈ રહ્યું છે એ જાણીને એનું નિરાકરણ કરવાની પણ એક મોટી પડકાર ઊભો થઈ રહ્યો છે. તો તમે લોકો એવા, કચ્છમાં એવો કોઈ કિસ્સા બન્યા છે કે તમે એને ટેકલ કર્યું હોય પોલીસે, કચ્છ પોલીસે? ગુજરાત પોલીસમાં એક એવો બનાવ જ્યારે સી ટીમ મુલાકાત લેતી હોય છે તો એક અમારી સામે એક કિસ્સો સામે આવ્યો હતો. એમાં ખાસ કરીને અમે જે નાના બાળકોની સ્કૂલ, પ્રી સ્કૂલ હોય ત્યાં બાળકોને અમે સારો સ્પર્શ, જે નિર્દોષ હોય છે, જે લાગણીસભર હોય છે અને જે ખરાબ સ્પર્શ નથી, જે આપણને નથી ગમતો, એના માટે અમે ગુડ ટચ અને બેડ ટચનો એક કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને બાળકોને લાગણીથી સમજાવતા હોઈએ છીએ કે બેટા આને સારો સ્પર્શ કહેવાય, આને ખરાબ સ્પર્શ કહેવાય. જો તમારા સાથે આવો ખરાબ સ્પર્શ કરવામાં આવે તો તમે તમારા ટીચરને કહી શકો છો અથવા ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને વાત કરી શકો છો. તો એમાંથી એક નાની એવી દીકરી પ્રી સ્કૂલની હતી. ટીચરને તો ન કીધું પણ ઘરે જઈને પછી એના મમ્મીને વાત કરી કે અમારી સ્કૂલમાં આવી રીતે હતું અને એક બાજુવાળા એક દાદા છે જે મને લાલચ આપે છે, ચોકલેટ આપે છે, અગાસીમાં લઈ જાય છે અને પછી મારી સાથે મમ્મી બેડ ટચ કરે છે. તો એના મમ્મીએ હિંમત કરી અને પોલીસ સ્ટેશન ગયા અને એક ગુનો દાખલ થયો. અત્યારે હાલ એને, જે આરોપી હતો એને સજા મળે છે. તો આવી જ રીતે ઘણા બાળકો પરેશાન હશે. તો આવી જ રીતે જો આવો એક પણ કિસ્સો સામે આવે અને એક બાળક પણ બોલે તો અમારા માટે આ અમારી નોકરી સફળ છે. એટલે અમે
કહીએ છીએ કે દરેક મમ્મી પપ્પા પણ ઘરે બાળકોને સમજાવો. અમે અમારાથી પહોંચાય જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચી જશું, પણ તમે ઘરેથી જ એને સમજાવીને મોકલો કે આને સારો અનુભવ કહેવાય, આને ખરાબ અનુભવ કહેવાય, આ સારો સ્પર્શ છે, આ ખરાબ સ્પર્શ છે. જો નાના બાળકોને જ આપણે ઘરેથી જ એને સમજાવીને મોકલશું તો આવો કિસ્સો આપણા બાળકો સાથે નહીં બને અને આજુબાજુના બાળકો સાથે પણ નહીં બને. ખાસ કરીને બાળકોમાં ખાસ જાગૃતિ આવે એના માટે એક આ ગુડ ટચ બેડ ટચ સમજાવવું બહુ જરૂરી છે. આભાર બેન, આપ આવ્યા કચ્છ મિત્રમાં અને મહિલાઓ સલામતી વિશે આપણે વાત કરી એ બદલ આપનો આભાર. આશા રાખીએ કે આ ચર્ચા આપણી ઉપયોગી બનશે.